ભાઈ આવી જાઓ બટબંધુ। મોરબીમાં જે પેટા ચૂંટણી છે, મોરબી માળિયા વિધાનસભા 65 પર, ત્યારે આજે જે ભાજપની જે કોણ ઉમેદવાર છે તેના પર પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે। મોરબી મિરર સાથે જે ખાસ વાતચીતમાં જે ભાજપ દ્વારા જે ઉમેદવારમાં જાહેર કરવામાં આવ્યા બ્રિજેશભાઈ મેરજા આપણી સાથે જોડાયેલા છે। આપણે જાણીએ કે બ્રિજેશભાઈ શું વિચારી રહ્યા છે, કેવું અનુભવ કરે છે। બ્રિજેશભાઈ, તમારી જાહેરાત કરવામાં આવી છે, શું કહેવા માગશો આ બાબતે? ભાજપમાંથી ઓફિશિયલ આજે સત્તાવાર જાહેરાત કરાઈ છે। મોરબી મિરર એવું એક માધ્યમ છે કે અતુલભાઈ જોશી મોરબીની પ્રજાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ માટે હંમેશા એક લોકપ્રહરી તરીકેનું કાર્ય કરી રહ્યું છે। ત્યારે મોરબી મિરર દ્વારા મારી પાસે લોકોની જે સમસ્યાઓ છે, લોકોની જે અપેક્ષાઓ છે એ પૂર્ણ કરવા માટે જે મને જે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે, ત્યારે હું નમ્ર ભાવે એ બાબતથી હું આ મોરબી મિરર દ્વારા માધ્યમ દ્વારા મોરબીની પ્રજાજનોને વિશ્વાસ આપવા માગું છું કે ભૂતકાળમાં પણ આપે મને ધારાસભ્ય તરીકે 2.5 વર્ષ ચૂંટીને મોકલ્યો છે અને મેં મોરબી માળિયાની પ્રજા માટે જે વિકાસના કામો કર્યા છે, સરકાર સાથે સમન્વય સાધીને વિજયભાઈ રૂપાણી કે નીતિનભાઈ પટેલના વડપણ હેઠળની ગુજરાત સરકારમાં અને જિલ્લા વહીવટી તંત્રના સાનિધ્યમાં મોરબી માળિયાના અનેક પ્રશ્નો મેં ઉકેલા છે। અને આવનારા દિવસોમાં જ્યારે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રદેશ અને મોરબી જિલ્લાના નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂકીને મને મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના એક ઉમેદવાર તરીકે જ્યારે આ જવાબદારી સોંપી છે, ત્યારે આ જવાબદારી હું ધારાસભ્ય બનીને પૂરી તાકાતથી, પૂરી ત્વરાથી નિભાવીશ। અને મને મોરબી માળિયાના દરેક પક્ષના કાર્યકરો અને ખાસ કરીને ભારતીય જનતા પક્ષના જે ચુનંદા કાર્યકરો છે, જેને રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના ભારતીય જનતા પક્ષના જે કામો છે લોકો સુધી પહોંચાડ્યા છે અને લોકોનો જે એક વિશ્વાસ ઊભો થયો છે, એવા અનેક કાર્યકરો અને પ્રજાનો ભારતીય જનતા પક્ષ ઉપરનો ભરોસો આ ચૂંટણીમાં મને જીતાડશે। બ્રિજેશભાઈ, ખાસ જે મોરબી માળિયાના જે લોકો છે તેના પ્રાણ પ્રશ્નો છે, બિસ્માર રોડ, રસ્તા, ગટર અને પાણી, અને બીજી બાજુ જો ખેડૂતોનો ગ્રામ્ય વિસ્તારોનો પ્રશ્ન છે, આ કઈ રીતે આપ હલ કરશો? આપ જુઓ છો કે મોરબીના અનેક રસ્તાઓ, ઉમિયા સર્કલનો સિટી રોડ રહ્યો એ 3 કરોડના ખર્ચે સિમેન્ટ રોડ અત્યારે બની રહ્યો છે। એ જ રીતે મોરબીનો વાવડી રોડ છે સિટી લિમિટનો, એ 6 કરોડના ખર્ચે સિમેન્ટનો બની રહ્યો છે। આ બધા પાછળ મારી સતત મહેનત અને ગુજરાત સરકારમાંથી આ કામો મંજૂર કરાવવાની જહેમત જ્યારે પરિણામલક્ષી બની રહી છે, ત્યારે આવનારા દિવસોમાં મોરબીનું મચ્છુ 2 એ જે સૌની યોજનાનો મધર ડેમ છે એના મારફત ખેડૂતોને વધુ સિંચાઈની સુવિધાઓ મળે। એ જ રીતે નર્મદાની 3 બ્રાન્ચ કેનાલ મોરબી માળિયા મારા મત વિસ્તારમાંથી નીકળે છે, એ ચાહે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ હોય, માળિયા બ્રાન્ચ કેનાલ હોય કે મોરબી બ્રાન્ચ કેનાલ હોય, એના જે કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોને નિયમિત સિંચાઈનું પાણી મળે એ માટે ભૂતકાળમાં પણ હું જેટલો જાગૃત રહ્યો છું એટલો ભવિષ્યમાં જાગૃત રહી અને જગતના તાત એવા ખેડૂતોના ખેવના કરતો રહીશ। બ્રિજેશભાઈ, લોકોમાં એક એ પ્રશ્ન છે કે તમે જે પક્ષ પલટો કર્યો છે, આ બાબતે એ લોકોનો અત્યારે મોટો પ્રશ્ન એ જ છે, એ જ વિચારધારા છે, એક જ મુદ્દો છે આપના વિરોધીઓ પાસે કે તેમને પક્ષ પલટો કર્યો। આ બાબતે તમારો તેના પર શું પલટવાર છે? વિરોધ પક્ષ પાસે આક્ષેપો કરવા, વાહિયાત વાતો વહેતી મૂકવી, અંદરો અંદરના કંકાસ અને અંદરો અંદરની ખટપટ, એ સિવાય વિરોધ પક્ષ પાસે કોઈ મુદ્દા બચ્યા નથી। બ્રિજેશ મેરજાની છબી મોરબી માળિયાની પ્રજામાં હર હંમેશ ચોખ્ખી રહી છે, રહેવાની છે। હું ક્યાંય કોઈ જગ્યાએ એક પણ પૈસાના ભ્રષ્ટાચારમાં ભૂતકાળમાં પડ્યો નથી, ભવિષ્યમાં પડવાનો નથી। હું જાહેર જીવનમાં એક નીતિમત્તા, પ્રમાણિકતા અને સ્વચ્છ કારકિર્દીના માપદંડો રાખીને જાહેર રાજનીતિ કરનારો વ્યક્તિ છું। ત્યારે આવનારા દિવસોમાં મારી મોરબી માળિયાની પ્રજા ગર્વથી માથું ઊંચું રાખી શકે એવા અનેક વિકાસના કાર્યો હું મારી મોરબી માળિયાની પ્રજાને ભેટ ધરીશ। અને એનો યશ એ કેન્દ્રની સરકાર હોય નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કે ગુજરાતની સરકાર હોય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના વડપણ હેઠળની, એની જે વિકાસલક્ષી નીતિ છે એનો આબેહૂબ હું મોરબી માળિયામાં અમલ કરાવીને જંપીશ। બ્રિજેશભાઈ, જે તમે આટલો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો કેટલી લીડે આગામી સમયમાં તમે જીતવાનો હાલ આશય રાખ્યો છે? મોરબી માળિયાની પ્રજા ઉપર મને મારા કરેલા કામો અને મારા ઉપર મૂકેલો ભરોસો, તદુપરાંત ભારતીય જનતા પક્ષના
કાર્યકરોનું કુશળ સંગઠન અને પક્ષનું એક જેને કહીને કે સારું એવું નેતૃત્વ આ વિસ્તારમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળને પ્રચંડ બહુમતીથી ચૂંટાડશે એવો મને પૂરો ભરોસો છે. આ હતા જે બ્રિજેશ મેરજા. તો મોરબી મિરર પણ તેઓને શુભેચ્છા પાઠવે છે. બીજી બાજુ આપણી સાથે અહીંયા જે જિલ્લા ભાજપની ટીમ પણ છે તેઓ પણ કામે લાગી ગઈ છે, અત્યારથી જ કામે લાગી ગઈ છે. આપણી સાથે યુવા ભાજપના આગેવાન છે, ઉપપ્રમુખ છે, આપણે એમની પાસે જાણીએ. જિજ્ઞેશભાઈ, જે મોરબી જે મિરરમાં આપનું સ્વાગત છે. ને બીજી બાજુ બ્રિજેશભાઈ મેરજાનું જે આજે જાહેરાત કરવામાં આવી છે મોરબી માળિયા વિધાનસભા બેઠક પરથી, આ બાબતે જે યુવા ભાજપનું ગ્રાઉન્ડ લેવલ શું કહે છે? ખૂબ ખૂબ આભાર. યુવા ભાજપ 100% અત્યારે કામ પર લાગી ગયો છે. આજે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઋત્વિજભાઈ પટેલ, અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રી નહેલભાઈ શુકલ બધા જ આવી ગયા. આજે અમારી ખૂબ જ સરસ એક મિટિંગ રહી મોરબી માળિયા વિધાનસભાને લઈને. તમામ લોકોની એક જવાબદારી, તમામ કાર્યકર્તાઓને જવાબદારી પણ ફિક્સ સોંપાઈ ગઈ છે. અને યુવા મોરચો જે કરી શકે એ બીજું કોઈ ન કરી શકે, કેમ યુવાન છે. અને આ ચૂંટણીમાં યુવા મોરચો સૌથી મહત્ત્વનો રોલ ભજવશે. શેના માટે? કેમ કે આ ચૂંટણી જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી, જ્યારે સોશિયલ મીડિયા દરેક યુવાનો ઉપયોગ કરતા હોય છે, સોશિયલ મીડિયા હોય કે પછી એને લગતા કોઈ પણ જે પ્રચાર પ્રસારને લઈને, તો એમના માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ દરેકે આજે નક્કી કર્યું. અને એવડી મોટી સંખ્યામાં કે અમારે ના પાડવી પડી હતી કે ભાઈ નહીં, હવે અમારે સોશિયલ ડિસ્ટન્સિંગને પણ મેન્ટેન કરીને ચાલવું પડે. અને ફોનમાં બધાને કીધું હતું કે ભાઈ આવતા નહીં, પણ અમારે વિડીયો કોલથી પણ મિટિંગો અમારે બધા કાર્યકર્તાઓ સાથે ચાલુ થઈ ગઈ છે, જવાબદારીઓ પણ સોંપાઈ ગઈ છે. અને આજથી અમે એવો નિયમ લઈ લીધો છે કે ભાઈ અમે આખા દિવસમાં અત્યારે જ્યાં સુધી ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે 15 કલાક અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે હવે બ્રિજેશભાઈ મેરજા કોઈ પણ ભોગે આવા મોરબી જિલ્લાને જ્યારે વહીવટી કુશળ નેતા સારા મળ્યા છે ત્યારે એમને અમે કોઈ પણ ભોગે જીતાવશું. પ્રજા પણ સાથે છે, અમને ક્યાંય એવો અણબનાવ નથી બનતો, સમજાતું નથી, સંભળાતું નથી. એટલે જે અમારો યુવા મોરચો કામ કરશે એ મુખ્ય બોડી કરતાં પણ એક વિશેષ અમારી એક જવાબદારી છે આમાં, અને અમે અમારી જવાબદારી સંપૂર્ણપણે નિભાવશું. જિજ્ઞેશભાઈ, બીજી તમને વાત કરવા જાઉં કે જે પક્ષ પલટો છે, આ મોટો પ્રશ્ન છે વિરોધીમાં, તો શું આને કઈ રીતે જે ભાજપ છે એ ટેકલ કરશે? જો પક્ષ પલટાની વાત કરે છે તો એ તદ્દન ખોટી વાત છે. એક દરેકના વિચારો બદલતા હોય છે, વિચારો બદલતા હોય, અને અંદરો અંદર કોંગ્રેસની વિખવાદ જ એટલો બધો છે કે એમાંથી કોઈ અને સારા લોકો નીકળતા જ જાય છે. સારા લોકો હવે કોંગ્રેસમાં કોઈ છે નહીં અને નીકળતા જ જાય છે. બીજું, હાલના ધારાસભ્ય લલિતભાઈ એ શું કામ અપક્ષમાં લડ્યા હતા? જો એ કોંગ્રેસના એટલા કર્મઠ કાર્ય કરતા હોય તો એ પણ અપક્ષમાં લડ્યા હતા. શેના માટે લડ્યા હતા? કોઈ નીતિમત્તાવાળું છે નહીં, એમાં એમને કોઈ અધિકાર નથી આક્ષેપ કરવાનો, એમની પાસે 1% અધિકાર નથી. પછી મોરબી જિલ્લામાં ટિકિટ માંગવાવાળા અથવા તો જે પણ લાઇનમાં છે બધાની વાત કરો, બધા જ પોતપોતાની રીતે એક વખત પક્ષથી ભાગી ગયા છે, તો એ કેમ પક્ષ પલટું નહીં? એ કેમ બળવાખોર નહીં? આ બધાને બધી વસ્તુ જાણે છે, પ્રજા પણ સારી રીતે જાણે છે કે કોણ બળવાખોર છે કોણ નહીં, અને નિષ્ઠાથી ચાલ્યા છે. આજ સુધીમાં અમે છાતી ઠોકીને કહીએ કે મેરજા સાહેબ જે પાર્ટીમાં હતા પણ ક્યાંય એના ઉપર કોઈ ભ્રષ્ટાચારનું લાંછન નથી લાગ્યું, એ અમને ગર્વ છે, અમને મજા આવે છે. એટલા માટે અમે વધુ મહેનત કરશું અમારી. આ હતા જે યુવા ભાજપની ટીમ જે પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે આ બાબતે અતિ સંયોગથી ભર્યો હતો, અતિ વિશ્વાસ છે કે તેઓ ભારે લીડથી મોરબીમાં જીતશે. તેને કોઈ પણ પક્ષ પલટનથી માહિતી કોઈ પણ પ્રશ્ન નડશે નહીં. આ બાબતે એક નિષ્કર્ષ માટે મોરબીના જે પત્રકાર છે આપણી સાથે નિલેશભાઈ પટેલ, જે સંદેશ ન્યૂઝમાં ફરજ બજાવે છે, એ પણ જોડાયા છે. આપણે એમની પાસેથી જાણીએ કે શું પ્રશ્ન છે, શું પરામર્શ છે, શું નિષ્કર્ષ છે. જે વાત કરી બ્રિજેશભાઈ મેરજાએ, નિલેશભાઈ અને યુવા ભાજપની ટીમે, તો આ બાબતે તમે શું નિષ્કર્ષ કાઢો છો? શું પરિણામ આવશે? અતુલ, ચોક્કસથી જે આ ચૂંટણી છે એ ભાજપ માટે અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે. પહેલી વાત તો એ છે કારણ કે કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને બ્રિજેશભાઈ ભાજપમાં જોડાયા છે, એટલે કોંગ્રેસ માટે સૌથી મોટો મુદ્દો એ છે કે બ્રિજેશ મેરજા પક્ષ પલટું છે. તો બીજી બાજુ ભાજપની જો વાત કરીએ તો ભાજપ માટે સૌથી મોટો મુદ્દો એ છે કે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એ તમામ અત્યાર સુધી કોંગ્રેસ પાસે હતી, છતાં પણ મોરબીમાં અનેક સમસ્યાઓ છે. ત્યારે કોંગ્રેસ
જે છે એ લોકોની સુવિધાઓ સાચવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે. આવો એક મત જે છે એ ભાજપ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવશે. એટલે બંને બાજુ આ વખતે જે છે આરપારની લડાઈ છે અને ચોક્કસથી આ જે પરિસ્થિતિમાં લોકોની માનસિકતા કઈ બાજુ ઢળે છે એ એના ઉપર મુખ્ય આધાર ચૂંટણીની જીતનો રહેશે. નિલેશ, આ બાબતે જો આપણે વાત કરવા જઈએ તો અત્યારે એક જ પ્રશ્ન છે બ્રિજેશભાઈનો. ખેડૂતો બીજી બાજુ માંગ કરી રહ્યા છે વીમાની. આપ ખેડૂતના નેતા પણ છો, તો બીજી બાજુ જે યુવાનો છે તે ક્યાંક ને ક્યાંક પ્રાણ પ્રશ્નો છે, પાણી પ્રશ્નો છે, ગટરનો પ્રશ્ન છે, મોરબીમાં યુવાનોને રોજગારનો પ્રશ્ન છે, આના માટે પણ આંદોલનો ચલાવી રહ્યા છે. આ બાબતે મોરબીમાં કેટલું અસર કરશે આ ચૂંટણીમાં? ચૂંટણીમાં જે મુખ્ય મુદ્દાઓ જે પ્રજાના છે, લોકોના બહુ સમસ્યાઓ ખૂબ મોટી છે. ખેડૂતોના સમસ્યા ઘણા બધા છે. સિંચાઈની સુવિધાઓ મોરબી જિલ્લામાં પૂરતી નથી, એ સૌથી મોટો મુદ્દો ખેડૂતોનો છે. અને ખેડૂતોને પૂરતી સહાય પણ છેલ્લા 3-4 વર્ષમાં નથી મળી. આવો આક્ષેપ પણ ખેડૂતો ગામથી કરી રહ્યા છે. અને આ આક્રોશ જે છે એ આક્રોશ ક્યાંક ને ક્યાંક ભાજપને દજાડે એવું પણ એક શક્યતા છે. તો બીજી બાજુ જે સિટી વિસ્તાર છે એ સિટી વિસ્તારમાં ક્યાંય પણ જે સુવિધાના કોઈ કામગીરીઓ થઈ નથી. અને એનો જે ગુસ્સો છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઉપર ઉતરે એવી શક્યતા છે. એટલે અત્યારની સ્થિતિમાં બંને પક્ષો છે એના માટે ચૂંટણી જીતવી એક પડકાર છે. પરંતુ આગામી સમયમાં કેટલા પ્રજાના મન સુધી પહોંચી શકે છે, કયા નેતા પહોંચી શકે છે, એના ઉપર મુખ્ય જીતનો આધાર રહેશે. ચોક્કસથી જે ખેડૂતો અને યુવાનો સુધી નેતાઓ ક્યાં સુધી પહોંચે તે મહત્વનો મુદ્દો છે. ને આરપારની લડાઈ છે તે એક મહત્વનો મુદ્દો છે. આ બાબતે જે મોરબી મિરર છે તે પણ આગામી 10 નવેમ્બર પર કહી શકાશે કે કોણ ચૂંટ્યું છે, કોણે બાજી મારી છે. આ માટે સતત અપડેટ માટે જોતા રહો મોરબી મિરર. આભાર.